ભાવનગર શહેરમાં અશાંતધારાની કલમની એસી તેસી થઈ હોવાને પગલે રજૂઆતો પહોંચી છે. ત્યારે હવે રહીને હિન્દુ યુવા સંગઠન જાગીને કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યું હતું. હિન્દુ યુવા સંગઠન દ્વારા અશાંતધારાની પરવાનગીમાં થયેલી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. 2023થી અશાંતધારો લાગુ હોય ત્યારે અત્યાર સુધીમાં જે કોઈ દસ્તાવેજ થયા હોય તેમાં એસઆઈટીની નિમણૂક કરીને તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી. જો કે આ અશાંતધારા મામલે કેટલી ફાઇલો આવી અને કેટલી નકારી અને કેટલી પ્રોસેસમાં છે તે અંગે કલેક્ટર મનીષ બંસલે માહિતી આપી હતી. અને જે વિડીયો ઓડિયો વાયરલ થયો છે તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. જમીન માફિયાઓને ખુલ્લા પાડો ભાવનગરમાં જમીન માફિયાઓને ખુલ્લા પાડો હિન્દુઓને શ્રી રામ જય જય શ્રી રામ ભાવનગરમાં જમીન માફિયાઓને ખુલ્લા પાડો ભાવનગરમાં માતા કે ભારત માતા કે સનાતન ધર્મ કી હર હર આવેદન અમારે તમે રજૂઆત સાહેબ કરી છે કલેક્ટર પરીક્ષાની વ્યક્તિને સાહેબ અમે ઉભા लेकिन आपको 10 मिनट रजूआत करो 15 मिनट में यहाँ खड़ा हूँ आपको ऑफिस में क्या आगे ले जाओ लेकिन आप दीजिए खड़े रहेंगे काका हमारी बात तो सुनो એટલા હમા એટલા બધા શહેર में से अलग अलग मोहल्ले में से सब आए हैं सबका सुनना पड़ता है सर आपको क्या दिक्कत है सर अंदर आने में आपको क्या दिक्कत है કેવા અમે તમે अरे भाई कोई आ जाओ कोई हम आपकी हमारे रजूઆत નથી हमारे ऊपर बस एक बड़ी बात है नीचे बनाऊंगा તો એની માટે સાહેબ આ રજૂઆત છે કે આ વાત ઉપર જો આને નિયંત્રણ કરવામાં નહીં આવે તો આ અશાંત ધારાનો મતલબ શું છે કાયદાનો સાહેબ મિનિંગ 2023 થી સાહેબ અશાંત ધારો લાગુ થયો છે ત્યારથી અત્યાર સુધીની અંદર જેટલા દસ્તાવેજ બન્યા છે તેમાં એક એસઆઈટીની રચના થાય અને ચોક્કસપણે તપાસ થાય એવી અમારી માંગણી છે સર મેન વસ્તુ एजेंसी के नाम का मालिक की थी सर दस्तावेज हुआ नहीं हुआ दस्तावेज हो गया उसके साथ लागू जो પછી દસ્તાવેજ થયા છે લોકસભાની ચૂંટણી ઉપર સચિવ से भी आ गए महसूल से भी आ गए नेगेटिव भी आ गए અશાંત ધારો રિપોર્ટ નેગેટિવ એક અરજી છે સાહેબ કે 7000 નગરની અંદર અશાંત ધારોની માંગણી છે વિસ્તારમાં લાગેલો છે પણ અમારા આદાનગર વિસ્તારમાં નથી ઉમેરો કર્યો અશાંત એમાં 2023 પછી 3000 ઉપરમાં હાજી આ મારી રજૂઆત છે બરોબર છે જે અસાઈધારા પછીના જે દસ્તાવેજ સાહેબ બન્યા છે એ 3000 ફાઇલની આમાં ચોક્કસપણે તપાસ થવી જોઈએ. બીજું એક નાનો હંગામી ધોરણે રાખેલો ડ્રાઈવર સાહેબ 14 લાખનો વહીવટ ન કરી શકે એટલે એની અંદર તમારા સ્ટાફમાંથી પણ જે કોઈ છાવરતા હોય જેના કોઈના ભાગ પડ્યા હોય જે રાજકીય અધિકારીઓના આમાં નામ આવતા હોય એમાં કેસ કરી અને એ બધાની ઉપર કાયદેસર સાહેબ કાર્યવાહી કરવાની અમારી માંગણી છે. જે અમને ખબર છે કે આથી 5 વર્ષ પહેલા ને સાયકલનો વેત નહોતો એવા 90 લાખ 1 કરોડના દસ્તાવેજ કરે સાહેબ આવક ક્યાંથી છે એ આવકનો સ્ત્રોત જાણવું પડે એની આવક જાણવી જો સાહેબ આખા ભાવનગરને ખબર છે કે આ જે પૈસા આવે છે એ જીએસટી ના આ બધા રોકાણ આમાં થાય છે સાહેબ આ જેટલા પૈસા થાય છે એ મુસ્લિમ સમાજના ઇન્ડિયા હાઉસમાં જે સાહેબ ડીએસપી સાહેબે જે અંગત રસલી જે ઓલું કર્યું છે એમાં પણ અત્યારે વધારે તપાસ થાય. આપ સમાહર્તા છો અમારી આપને રજૂઆત છે કે આ દરેક વસ્તુની સાહેબ ખાસ તપાસ થાય અને જેટલા દસ્તાવેજ બન્યા એ લોકોની આવકનું સ્ત્રોત શું એ લોકોને પૈસા આવ્યા ક્યાંથી સાહેબ જે ડિપાર્ટમેન્ટમાં જોડવા પડે એને જોડો અને ખાલી ડ્રાઈવરને સસ્પેન્ડ કરે છે એમાં નહીં આવે. તમારે ઓફિસનો સ્ટાફ કોઈ હોય તો એની ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરો, લાંચ દેવાવાળા ઉપર પણ કરો અને જે રાજકીય ભાવનગરના કોઈ પણ માથા હોય તમે આમ ખોખરો કેમ સાહેબ એટલું કહી શકો કે અમે એની ઉપર કાયદેસર કાર્યવાહી કરશું એટલી જ અમારી લાગણી અને માંગણી છે. જણાવું છું નહીં અત્યારે હિન્દુ યુવા સંગઠન જે ભાવનગર છે એ આવેદનપત્ર આપીને ગયા છે અને જેમ તમને ખબર છે કે જે વિડીયો અને ઓડિયો વગેરે જે ડ્રાઈવરના વાયરલ થયા હતા તો એના પ્રમાણે જે કન્સર્ન એસડીએમ હતા જેનો ઉપર એલિગેશન જેટલા નામે મીન્સ કે ચાલતું હતું બધું તો એ એસપી સાહેબને એપ્લિકેશન કરી છે અને આ તપાસ એસપીને ત્યાં ચાલુ છે અને એમાં જે પણ નું નામ આવશે તો એના ઉપર મીન્સ કે કાર્યવાહી થશે. પોલીસ મીન્સ કે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને એમાં ક્યાં સુધી પહોંચ્યો છે તો હું આ એટલે કે મીન્સ કે પર્સનલી એસપી સાહેબ સાથે વાત નથી કરી બી ક્યાં સુધી પહોંચ્યો છે પણ એની સાથે કન્ટિન્યુઅસ અમે લોકો ટચમાં છીએ અને આ કહે છે કે ભાઈ 5-10-15 દિવસમાં તપાસ પૂરું કરીને
અને જે પ્રમાણે એને એફઆઈઆરમાં કન્વર્ટ કરવાનું થશે તો એફઆઈઆરમાં કન્વર્ટ કરવામાં આવશે. થઈ છે આ તો મારી પાસે માહિતી નથી, કારણ કે આ બધું એસડીએમ ઓફિસથી થાય છે. પણ જે મને માહિતી કાલે મળી હતી એના પ્રમાણે છેલ્લા 6 માસમાં, એટલે આ લોકો ડેટા કમ્પાઇલ કર્યા છે, તો છેલ્લા 6 માસમાં સમાન ધર્મમાં 3653 અરજી મળી હતી, જેમાંથી 3428 મંજૂર થઈ હતી અને 225 જે છે એ મીન્સ કે ડિસિઝન ઉપર પેન્ડિંગ છે. અને જે ભિન્ન સમુદાયમાં અલગ અલગ ધર્મમાં વાત કરીએ તો છેલ્લા 6 માસમાં 304 એપ્લિકેશન એને મીન્સ કે પરમિશન માટે મળી છે. 304માંથી 31 મંજૂર થઈ છે અને 6 નામંજૂર કે દફતરે થઈ છે અને બાકી 267 એટલે કે હજી પણ બાકી છે, જેમાં મામલતદાર કે એસપી પાસે અભિપ્રાય અર્થે અથવા તો અભિપ્રાય આવ્યા પછી નોટિસ આપ્યા છે પાર્ટીઓને એના ઉપર અને ઠરાવ ઉપર, એટલે કે ટૂંકમાં 267 બાકી છે, 31 મંજૂર છે, નામંજૂર, ટોટલ 304. છેલ્લા 6 માસની વાત કરું છું. અશોક ગોહિલ, પૂર્વ હિન્દુ યુવા સંગઠન, જિલ્લા અધ્યક્ષ, ભાવનગર. આજે ભાવનગરની અંદર કલેક્ટરશ્રીને હિન્દુ યુવા સંગઠન તેમજ અન્ય જુદા જુદા હિન્દુ સંગઠનો દ્વારા એક રજૂઆત કરવામાં આવી હતી અને આવેદનપત્ર આપવામાં આવેલું હતું કે 8 દિવસ પહેલાં એક ડ્રાઈવર દ્વારા 14 લાખની લાંચ લઈને અને જે ફાઇલ પાસ કરાવવા માટેનો જે પ્રયાસો થયા હતા એની અંદર એક સામાન્ય ડ્રાઈવરનું કામ નથી કે આ 14 લાખની લાંચ માગી શકે. એટલે રાજકીય આગેવાનો, ઓફિસનો જે સ્ટાફ અને જે કોઈ એમાં સંડોવેલા હોય એની ઉપર કાયદેસર કલેક્ટર સાહેબ પોતે જ ફરિયાદી બને અને કાયદેસર કાર્યવાહી થાય. હિન્દુ યુવા સંગઠન અને હિન્દુ સંગઠનોની બીજી માંગણી છે, અસાન ધારા પછી 3000 ઉપર જે ફાઇલો થઈ છે એમાં અમને એવો શંકા છે કે 3000 ફાઇલમાંથી મિનિમમ 1500 ફાઇલમાં આવી રીતે પૈસાના વહીવટ કરી અને દસ્તાવેજો થયેલા છે, તો એ દરેક દસ્તાવેજોની ચકાસણી થાય. હિન્દુ યુવા સંગઠન જિલ્લા અધ્યક્ષ હું ઉદય દવે આજે રોજ કલેક્ટર સાહેબશ્રીને હિન્દુ યુવા સંગઠનો અને ભાવનગરના ઘણા જ સંગઠનો સાથે મળીને આજે અશાન ધારાની બાબતમાં આવેદન આપવામાં આવ્યું છે. અશાન ધારાને લઈને ભાવનગરમાં ઘણી જ જગ્યાએ પ્રોબ્લેમ અત્યારે ઊભા થઈ રહ્યા છે અને આમાં ઘણા જ બધા લોકો સામેલ હોય છે અને અશાન ધારાનું મહત્ત્વ સમજ્યા વગરના અત્યારે પ્રોપર્ટીના દસ્તાવેજો અને ઘણી જ બધી ગેરરીતિ થઈ રહી છે. તો આની બાબતમાં કલેક્ટર સાહેબને એવું આવેદન આપવામાં આવ્યું છે કે આમાં યોગ્ય તપાસ કરીને યોગ્ય દિશા તરફ લઈ જાય અને આ ભાવનગરની શાંતિ જળવાઈ રહે એના માટેના અમારા પ્રયાસો છે.